ભજીયા તો બનાવ્યા પણ એની સાથે થોડા ઘણા બાળી બી નાખ્યા. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. કોપરેલ નાખી દીધું છે, ચોમોલાલ જેવી તો નથી દેખાતી. તો સવારમાં મમ્મીએ કીધું એટલે હું લઈ આવી ખમણ અને ચાય સાથે મસ્ત ખાઈ લીધા. તે ખાઈને વેફર લઈને હું આવી ગઈ મારી જગ્યા પર. તાપમાં જ ખુરશી મૂકી ગયેલી તો હમણાં તો સીટ ગરમ બી થઈ ગઈ હશે. આ મારી મમ્મી મારા માટે લઈ આવી તો ખાઈ લે, હવે વેસ્ટ નહીં કરવાનું ગાઈસ. નહીં ખાતા ખાતા ફોન પર ચુગલી નહીં કરે તો મજા કાથી આવે. તે ખાઈને હું આવી ગઈ ઘરમાં શાક બનાવવા માટે. તો મેં અલગથી ટામેટાની ગ્રેવી બનાવવાની હતી તો પહેલાં મેં ફ્લાવર બાફા મૂકી દીધું. તે બાફા મૂક્યું એટલે ફ્રીજમાં મને દેખાઈ ગયું અડધું કોબીજ, તો મેં એને ફટાફટ છીણી નાખ્યું ભજીયા બનાવવા માટે. એક તો ફ્રીજમાં મૂકેલું હતું તો બરફ થઈ ગયેલું હતું, જેમ તેમ છીણું છે. પછી તેને છીણીને મેં બનાવી નાખ્યું એનું મસ્ત બેટર. એમાં અમે નાખ્યો છે થોડોક ચોખાનો લોટ બી ક્રિસ્પી બનાવવા માટે. પછી એ બેટરને મસ્ત ગરમ ગરમ તેલમાં ફ્રાય કરી નાખ્યા. ગોલ્ડન બ્રાઉન જેવો થાય ત્યાં સુધી મેં એને તળવા દીધા. પણ મારા તો થોડાક વધારે જ કાળા થઈ ગયેલા હતા, એટલે બધા જ નહીં હે કે થોડાક જ એમ. પણ તે બળેલા બી ટેસ્ટી લાગતા હતા ગાઈસ. આ ભજીયા બનાવવાના ચક્કરમાં મારું ફ્લાવર એટલું બફાઈ ગયું ને કે આંગળી મૂકું છું ત્યાં જ પેલું થઈ જાય છે, પોચકાઈ જાય છે. ગાળ ખાવા પહેલાં મેં એનું ફટાફટ શાક બની નાખ્યું. પછી મમ્મીએ બનાવ્યું હતું દાળ ભાત, તે ખાઈ લીધું. તે ખાઈને હું આવી ગઈ હતી બહાર, કેમ કે મહેંદી પાડવાની ઈચ્છા થતી હતી. આ કોણ માર પર 4-5 દિવસ પહેલાંનો હતો, એટલે કે ખબર નહીં, નીકળતો જ નહીં હતો. દાબીને થાકે નીકળતો જ નહીં હતો. એટલો બધો ગુસ્સો આવતો હતો ને. એક તો મહેંદી પાડવાની ઈચ્છા થતી હતી ને કોણમાંથી કોણ નહીં નીકળે. એટલો ગુસ્સો આવી ગયો કે કોણ ત્યાં જ ફેંકીને આવી રહી ઘરમાં આવી તો મમ્મીએ વોટરમેલન કાપ્યું હતું, તે ખાધું. તે ખાઈને હું આવી ગઈ બહાર. પેલા વર્ષે આ ઝાડ પરથી મેં એટલા મગર તોડેલા ને એટલું મસ્ત શાક બનાવેલું, પણ આ વખતે વધારે દેખાતા જ નથી. એનું શાક જો દહીંમાં બનાવે ને એટલું ટેસ્ટી લાગે. મને તો બહુ જ ગમે. તમારા બાજુ એને શું કહી મને કહેજો. હા, મોગર જો અંદર સુધી ગઈ ત્યાં તો એટલી કીડી કરડી અને પગમાં સાલું આજે પનોતી દિવસ છે એવું લાગતું છે મને. સાલું પહેલાં તો કોણ નીકળ્યો તો હમણાં મને એટલી જોરમાં કીડી કરડી છે ને. જો આટલી બધી પાકેલી કેરી મેં ભેગી કરી મૂકી છે, ખા ને કે તમે. મેં તો નહીં ખામ આટલી નાની એટલે. પછી આજે પનોતી દિવસ મારો હતો એટલે મેં વિચાર્યું અહીંયા આંબા નીચે બેસી રહેલું છું તો મારા માથા પર જ આંબો છે તો પડી નહીં જાય મારા માથા પર. તો કાલે મેં કીધું હતું કે મારી કેટલી સિસ્ટર છે એ જાણવા માટે તમે કમેન્ટ કરજો એમ. તો કમેન્ટ કરી લીધી તો મેં કેવું છું અત્યારે અમે છે 4 સિસ્ટર્સ, એમાંથી 3ના મેરેજ થઈ ગયા છે. હા, મેં અકેલે બાકી હે અને મારા ભાઈ નથી ને હવે બધા મારા જ લગ્નની રાહ જોતા છે. પછી કંટાળો આવતો તો હું આવી ગઈ વિડીયો એડિટિંગ કરવા માટે પાછળ. તો પાછળ સનસેટ જોતા મેં કર્યું વિડીયો એડિટ. તો મળીએ કાલે, બાય.